તો ઘણા બધા છે ને એવા ડીએમ બી હોય છે અને કમેન્ટ બી હોય છે કે બિચારી બાપડી છોકરીને કેમ આવું થઈ ગયું અથવા ભગવાન કેમ આવું. તો માફ કરજો, પણ હું બિચારી બાપડી નથી. કેમ કે જો પહેલું તો મારી પાસે એ બધું જ છે જે થોડા ટાઈમ પહેલા નહોતું આજુબાજુ. તમે બધા છો મારો પરિવાર મજાનો, બરોબર. મારામાં હજુ સહન શક્તિ છે સારવાર ઝેલવાની. બીજું, મને કાલે શું થશે ને એનો ડર હવે ધીમે ધીમે નીકળી રહ્યો છે મારી અંદરથી. એવું થાય છે જે થશે પ્રભુડા તને સોંપ્યું, તને જે ઠીક લાગે. તો પ્લીઝ મને છે ને બિચારી બાપડી ના જોશો. તમે જે રીતના મને વાલ કરો, પ્યાર કરો એ નજરે જુઓ. જેમ મને બેન કહો છો, દીકરી કહો છો, એ વાલે નજરે જુઓ ને બિચારી બાપડી ના જોશો.